જો કેટલું મોટું ઝુમ્મર ઉપર નકશી કોમ ને જો આપણે મહાદેવના દર્શન કરી લઈએ। જય માતાજી બધા મિત્રોને એસપી નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને અમે જઈએ છીએ વારીનાથ મહાદેવે। જો અંકિત, કમલેશ, આર્યન, હેમિલ, મમ્મી, માસી, જગુન ને આયા છે। હવે અમે જઈએ છીએ ત્યાં મહાદેવના મંદિર આપણે મળીએ। તો જો અમે વારીનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ। હું બુન ને બધા આવ્યા છીએ, માસીને બધા। જો સામે મહાદેવનું મંદિર છે, જે રામ ભગવાનનું અયોધ્યા મંદિર છે એવું જ બનાવેલું છે મહાદેવનું મંદિર જો। અને આજે પબ્લિક વધારે છે। પેલા અંકિત આવે, મમ્મી ને બધા પાછળ આવે છે। જો આ રહ્યું મહાદેવનું મંદિર। જો હે ટ્રાફિક રહેવાની લે આડો અંકિત ને કોઈ ગયા। જો અંકિત આવ્યો છે, પિયા આવી છે। જો પિયા આમાં છે ને શરમાય છે વધારે। અમારે ભણો એમિલ ભણો બૂટ કાઢા છે। હા એમિલ તો જઈએ હવે આપણે દર્શન કરવા માટે ઉપર મહાદેવના। દિવાળીનું વેકેશન છે એટલે પબ્લિક પણ વધારે છે, દર્શન કરવા માટે આવ્યા છે બધા। તને ઉપરથી ને બતાવું અને નીચેથી ને બતાવજો। આજે વારીનાથ મહાદેવનું મંદિર છે। એકને મોટામાં મોટો પ્રસંગ થયો હતો એકને। ઉપર નકશી કોમે જોરદાર છે। જો મંદિર બનાવ્યું છે, જોરદાર મંદિર બનાવ્યું છે મિત્રો। જો આ કેટલું મોટું ઝુમ્મર છે। જો કેટલું મોટું ઝુમ્મર ઉપર નકશી કોમ ને જો આપણે મહાદેવના દર્શન કરી લઈએ। મમ્મી ને કમલેશ ને બુન ને બધા આગળ ગયા દર્શન કરવા માટે। હે જો એ છે મહાદેવનું મંદિર। જય મહાદેવ, હર હર મહાદેવ। જારી કબૂતર ના બેન એટલા માટે પહોંચે છે। હિંગરાજ માતાનું મંદિર છે બાજુમાં, એમ પણ આપણે દર્શન કરી લઈએ કને। જો આ છે હિંગરાજ માતાનું મંદિર। જય હિંગરાજ માતા। જો મૂર્તિ અદ્ભુત મૂર્તિ છે હિંગરાજ માતાની પણ। જો જય માતાજી। હવનું હારું હવનું ભલું કરજો માતાજી। હિંગરાજ માતા હવે તો પેલી બાજુ કયું મંદિર છે એ તમને હું બતાવી દઉં। જઈએ બાજુ મેં આપણે દર્શન કરવા માટે। એકન છે આ બાજુ દત્તાત્રેય ભગવાન। આપણે દત્તાત્રેય ભગવાનના પણ દર્શન કરી લઈએ। જો આ છે દત્તાત્રેય ભગવાન। જય ભગવાન। જો આટલી મસ્ત નકશીકામ કરેલું છે। જો મોટું ઝુમ્મર લગાવેલું છે કઈ જો। પબ્લિક તો પડે એના કટકા છે। પબ્લિક તો જબરજસ્ત પબ્લિક આવી છે વેકેશનના કારણે। એ દિવાળીનું વેકેશન છે એટલે જો બૂન ઊભી છે, બનાવી છે। પી બાદ કમલેશ ને છે। જો આ બાજુ માસી બેઠા છે।
ગાઈસ આ મંદિર બહુ અદભુત મંદિર બનાવેલું છે. જોરદાર મંદિર છે. આ રહ્યું જે મહાદેવનું છે, જે વાડીનાથ મહાદેવનું મંદિર છે. અહીં જે મોટો પ્રસંગ અહીં છે તો મંદિરે લખેલું છે દાન ભેટ, જેને દાન આપવું હોય એ કને લખાઈ શકે છે પાવતી આપીને. તો મિત્રો આ છે વાડીનાથની મોટામાં મોટી ભોજનાલય. આજે ટ્રાફિક વધારે છે ભોજનાલયની અંદર જમવા માટેનું. જો આ છે વાડીનાથની મોટી જગ્યા. આ પાવ ચાલજે અમીન. તો હવે અમે જઈએ છે બહાર. હે જો આપણે વાડીનાથ મહાદેવનો દર્શન કરી હવે ઘરે પહોંચ્યા છીએ અને આટલે વિડીયોને વિરામ આલીએ છીએ. વિરામ આલતા પહેલાં હું તમને જણાવી દઉં કે જય વાડીનાથ મહાદેવનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં. જેવો સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. બધા મિત્રોને જય માતાજી, જય મહાદેવ, જય વાડીનાથ. મળીશું ફરી નવા બ્લોગ વિડીયોમાં.